છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગ ન્યાય મંદિર બોડેલીનું આજે લોકાર્પણ સમારોહ યોજાયો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નર્મદા કેનાલની બાજુમાં લગભગ 4047 ચોરસ મીટર જગ્યા પર અંદાજિત ₹6,54,00,000ના ખર્ચથી તૈયાર થયેલ 2 માળના નવીન કોર્ટ બિલ્ડિંગ ન્યાય મંદિર બોડેલીનું આજે નામદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને છોટાઉદેપુર જિલ્લાના વહીવટી ન્યાયમૂર્તિ શ્રી વિમલ કે વ્યાસ સાહેબની કરકમલો દ્વારા રિબિન કાપી દીપ પ્રાગટ્ય સાથે ઉદ્ઘાટન કરી લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારે નામદાર છોટાઉદેપુર મુખ્ય ન્યાયાધીશ M.J. પરાસર સાહેબ શ્રી તથા બોડેલીના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી D.B. રાજન સાહેબ શ્રી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ બોડેલી શ્રી S.P. શંકર સાહેબ શ્રી, બોડેલીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી A.P. વર્મા સાહેબ શ્રી તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વહીવટી ચેરમેન નલિનભાઈ ડી પટેલ, બોડેલી બાર એસોસિએશન પ્રમુખ લલિતચંદ્ર રોહિત સાથે વકીલ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન કોર્ટ બિલ્ડિંગમાં સમાવિષ્ટ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, એડિશનલ સિવિલ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ, બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ તેમજ પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટ સાથેના 2 માળના નવીન કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત નામદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને છોટાઉદેપુર જિલ્લાના વહીવટી ન્યાયમૂર્તિ વિમલ કે વ્યાસ સાહેબ શ્રી, નામદાર છોટાઉદેપુર મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી M.J. પરાસર સાહેબ શ્રી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ બોડેલી S.K. શંકર સાહેબ શ્રી, બોડેલીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી A.P. વર્મા સાહેબ શ્રી સાથે ઉપસ્થિત બાર એસોસિએશનના હોદ્દેદારો તેમજ ઉપસ્થિત ધારાશાસ્ત્રીઓ અને બોડેલી નામદાર પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી D.B. રાજન સાહેબે સ્વાગત પ્રવચન કરતા આવકાર્યા હતા। જ્યારે બોડેલી બાર એસોસિએશનના ઉત્સાહી પ્રમુખ એડવોકેટ લલિતચંદ્ર રોહિતે ઉપસ્થિત મહાનુભાવોનો આજના પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આવો સાંભળીએ આ અંગે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ છોટાઉદેપુર M.J. પરાસર સાહેબ તેમજ બોડેલી બાર એસોસિએશન પ્રમુખ લલિતચંદ્ર રોહિત શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। રાહબરી હેઠળ પ્રસ્તાવિત બોડેલી તાલુકા કોર્ટના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન આજરોજ નામદાર ન્યાયમૂર્તિ શ્રી વિમલ કે વ્યાસ દ્વારા કરવામાં આવેલ છે। આ સંકુલમાં અદ્યતન સુવિધાઓ સાથેની ફેસિલિટી પક્ષકારો, વકીલો તેમજ ન્યાયાધીશોને પણ મળી રહેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ ઇમારતમાં પ્રથમ વખત કહી શકાય એવી રીતે ન્યાયની દેવીની પ્રથમ મૂર્તિ આપણે બોડેલી ખાતે મૂકવામાં આવી હોય તેવું ગૌરવ આપણે લઈ શકાય તેવી સ્થિતિ છે। અને વકીલોને બાર રૂમ તેમજ કોમન મેનને વધુમાં વધુ સુવિધાઓ મળી રહે તે માટે અથક પ્રયાસ નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ છે। જે તમામ પ્રયાસોને શ્રી D.B. રાજને નિયમિત ધ્યાન રાખી અને સાકાર કરેલ છે તે બદલ અમે એમના આભારી છીએ। કે બોડેલીના આંગણે સુવર્ણ ઉત્સવની ઉજવણી થઈ। આજે નામદાર બોડેલીની નવીન કોર્ટ બિલ્ડિંગનું જે ઉદ્ઘાટન છે એ નામદાર જસ્ટિસ શ્રી V.K. વ્યાસ સાહેબના વરદ હસ્તે આજે કરવામાં આવ્યું અને આ બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવ્યું। આ બિલ્ડિંગની અંદર 4 કોર્ટો બેસવાની છે। આ બિલ્ડિંગ જે છે એની અંદર એડિશનલ કોર્ટ છે, સિનિયર સિવિલ જજ સાહેબ છે, પછી ફેમિલી કોર્ટ પણ આવવાની છે અને સાથે JMFC કોર્ટ પણ છે અને ADJ કોર્ટ પણ છે। તો ટૂંકમાં એવું કહી શકાય કે જે પણ વ્યક્તિઓ ન્યાય મેળવવા આવે છે તેઓને સરળ ન્યાય મળી રહે અને એક જ જગ્યાએ 3 કોર્ટો અહીંયા ગાડી ઊભી થાય એ ખૂબ સારી વાત છે। સાથે સાથે મને જણાવતા એ પણ આનંદ થાય છે કે આ કોર્ટ લગભગ જિલ્લાની નહીં પણ રાજ્યની પહેલી કોર્ટ હશે કે જેમાં 12 રૂમ આખો AC કરવામાં આવ્યો છે અને જેટલી પણ સુવિધાઓ અહીંયા અદ્યતન કરવામાં આવી છે તમામ અમારા જે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ છે એમના માર્ગદર્શન હેઠળ અહીંયા જે તમામ જ્યુડિશિયલ ઓફિસર છે તેઓનું સતત અહીં મોનિટરિંગ રહ્યું છે અને અમારા સિનિયર ધારાશાસ્ત્રીઓ અને બોડેલી ટીમ સતત આ કાર્યક્રમને કેવી રીતે સુંદર બને એનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આજે એ સફળ કાર્યક્રમની જો મેં શુભકામના આપવા માગું તો એ તમામ મારા જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ અને મારા બોડેલી બાર એસોસિએશનને આ તબક્કે હું શુભકામનાઓ પાઠવું છું।